તો અમરેલીના રાજુલા પંથકમાં પણ કમોસમી વરસાદે માજા મૂકી છે। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો। રાજુલાના માંડરડી, ધારેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। વરસાદને પગલે ખેતીના પાકોને પણ વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। રાજુલાના ખેડૂત આગેવાન રમેશ વસોયાએ આ અંગે પ્રતિક્રિયા આપી। તેઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે બાજરો, તલ, જુવાર, ડુંગળી સહિતના પાકમાં વ્યાપક નુકસાન આ માવઠું અને કમોસમી વરસાદના કારણે થાય તે પ્રકારની ભીતિ હવે સેવાઈ છે। આજરોજ રાજુલા, માંડરડી, વડલી, ધારેશ્વર વગેરે ગામડામાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતોને ન ગણી શકાય તેટલું નુકસાન થયેલ છે। જેમાં ખેડૂતોએ બાજરી, તલ, ડુંગળી, ચોળી વગેરે પાક તૈયાર હોય, પાકની લણણી શરૂ હોય અને વરસાદ પડતા ખેડૂતોને ન ગણી શકાય તેટલું નુકસાન થયેલ છે। અને કહેવાય કે મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો એવી પરિસ્થિતિ ખેડૂતોની થઈ છે। જેમાં પશુપાલકોના ચારાને પણ ખૂબ મોટું નુકસાન થયેલ છે।